બોડેલી નગરના રાજમાર્ગો પર ગુંજ્યા સંસ્કૃતના શ્લોકો ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને તાલુકા પ્રશાસન દ્વારા યોજાઈ ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા। જય હિન્દ। હું છું સંજયસિંહ રાણા, જોડાઈ ચૂક્યા છો આપ ટીમ જાગૃત સાથે। સંસ્કૃત ભાષા આપણી સંસ્કૃતિનો આત્મા અને તમામ ભાષાઓની જનની। આજ સનાતન સંસ્કૃતિ અને સંસ્કૃતિ ભાષાના પ્રચાર પ્રસાર માટે બોડેલી ખાતે એક અદ્ભુત અને ગરિમાપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો। ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર અને બોડેલી તાલુકા પ્રશાસનના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે એક ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શેઠ એચ સિરોલાવાલા હાઈસ્કૂલના યજમાન પદે યોજાયેલી આ યાત્રાનો પ્રારંભ પણ શિરોલાવાલા હાઈસ્કૂલ ખાતેથી થયો હતો। આ ગૌરવ યાત્રામાં માત્ર એક શાળા નહીં, પરંતુ બોડેલીની નવજીવન હાઈસ્કૂલ, ખત્રી વિદ્યાલય, સફાયર પબ્લિક સ્કૂલ, સ્વામિનારાયણ સ્કૂલ અને મા ભગવતી કન્યા વિદ્યાલયના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આચાર્યો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા। યાત્રા દરમિયાન બોડેલીના માર્ગો સંસ્કૃતના શ્લોકો, સુભાષિતોથી ગુંજી ઉઠ્યા હતા। નવજીવન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ સપ્ત ઋષિઓ અને વેદો આધારિત અત્યંત આકર્ષક ટેબ્લો રજૂ કરી સૌના દિલ જીતાઈ લીધા હતા। ત્યારે સિરોલાવાલા હાઈસ્કૂલે ભારતીય સનાતન સંસ્કૃતિ અને સંસ્કૃતનો મહિમાને ઉજાગર કરનાર વિશેષ ટેબ્લો રજૂ કર્યો હતો। સાથે સાથે અન્ય શાળાના બાળકોએ સંસ્કૃતના સુભાષિતો અને સૂત્રોના ઘોષ સાથે આખા નગરને સંસ્કૃતમય બનાવી દીધું હતું। આ યાત્રા નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ અલીપુરા સ્થિત ખોડિયાર માતાના ચોક ખાતે સંપન્ન થઈ હતી। આ પ્રસંગે તાલુકાના નોડલ અધિકારી SM પારગી, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી હેમલતાબેન કુલી, નગરપાલિકા પ્રમુખ ઉમેશભાઈ રાઠવા અને તાલુકા શિક્ષણ અધિકારી સંદીપભાઈ જયસ્વાલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીનો ઉત્સાહ વધાર્યો હતો। માત્ર આ યાત્રા જ નહીં, પરંતુ સંસ્કૃત સપ્તાહ દરમિયાન વિદ્યાર્થીઓમાં સંસ્કૃત ભાષા પ્રત્યે રુચિ વધે તે માટે વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, શ્લોકગાન સ્પર્ધા, સુભાષિત અને રંગોળી જેવી વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે। નમસ્કાર। मम नाम माही अस्ति। अहम नवजीवन उच्च विद्यालय पठामि। संस्कृत भाषा अतीव मधुरा एवं सरला अस्ति। संस्कृतं पठामः, संस्कृतं वदामः। जयतु संस्कृतं, जयतु भारत। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। આજે અમારા બોડેલી નગરમાં યોજાયેલ જે સંસ્કૃત રેલી હતી તેમાં અનેક શાળાઓએ ભાગ લીધેલ હતો। તે ગુજરાત સંસ્કૃત બોર્ડ દ્વારા યોજાયેલ હતી। તેમાં અમને બધાને એક નવયુવા તરીકે પ્રેરણા મળી કે સંસ્કૃત ભાષાને કેવી રીતે આગળ વધારી શકાય અને આ સંસ્કૃત રેલી દ્વારા અમે ભારતીય નાગરિકોને પ્રેરણા આપવા માંગીએ છીએ કે પાછા સંસ્કૃતિ તરફ આગળ વધે। ગુજરાત સરકારના ગુજરાત સંસ્કૃત બોર્ડ ગાંધીનગર આયોજિત આજ રોજ સમગ્ર ગુજરાતની અંદર સંસ્કૃત સપ્તાહ અંતર્ગત સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બોડેલી તાલુકા તંત્ર આયોજિત આ કાર્યક્રમ આજ રોજ સંસ્કૃત ગૌરવ યાત્રા કાઢવામાં આવી, જેમાં વિવિધ સ્કૂલો એ ભાગ લઈ અને સંસ્કૃત ઉજાગર કરવા માટે એના ટેબ્લો, બેનરો વગેરે રજૂ કરી અને સ્કૂલની બહેનોએ સરસ મજાના સંસ્કૃતમાં ગરબા કરી અને ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃતને ગૌરવ અપાવતા સંસ્કૃતના પ્રચાર પ્રસાર દરેક વ્યક્તિ સુધી પહોંચે એવા આજરોજ પ્રયત્નો થયા। ધન્યવાદ।